महादेव्याः कुक्षीरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकं मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાઓ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત વચનામૃત પત્રાંક 21 એમાં આપણે 34 વચનની યથાશક્તિ વિચારણા કરી આજે આગળ જવા પ્રયાસ કરીએ। છેલ્લું 34મું વચન હતું, હે જીવ હવે શાંત થા, ભોગથી શાંત થા, વિચાર તો ખરો કે એમાં કયું સુખ છે। કે આપણે ભર્તૃહરિજીની વાત લીધી કે ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ વિત્તે નૃપાલાદ ભયમ સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્યમ એવ અભયમ। આ પૃથ્વી પર દરેક વસ્તુમાં કંઈ ને કંઈ ભય રહેલો છે, ભોગમાં રોગનો વગેરે વગેરે, પણ એક વૈરાગ્ય જ એવી વસ્તુ છે કે વૈરાગ્ય જ એક વાત એવી છે કે જેમાં કોઈ ભય રહેલો નથી। એટલે કે વૈરાગ્યને અભયપદ કીધું, વૈરાગ્યથી અભયપદની પ્રાપ્તિ થાય, મોક્ષપદની પ્રાપ્તિ થાય। એટલે ભોગથી શાંત થવાનું કહ્યું તો તદ્દન શાંત ન થવાય। 5 ઇન્દ્રિયના વિષયમાં સૌથી વધારે જીવને અધ્યાસ સ્પર્શેન્દ્રિયનો છે, એનાથી જો શાંત થાય નિવર્તે તો પણ ઘણા જ પાપ દોષથી બચી જાય છે। એટલું જ નહીં, એ સિવાય 5 ઇન્દ્રિયના વિષય એટલે બધી જ ઇન્દ્રિયના વિષય, તે પણ વિષય કામના, વિષય વાસના, વિષય ભોગ છે। કાંઈ પણ ખાવું પીવું એ પણ ભોગ ઉપભોગ છે। તો કે છે હવે ભોગથી શાંત થા, શાંત થા। શું કામ? તો કે 7મું વ્રત જ શ્રાવકના માટે દેશાવગાસિક ભોગ ઉપભોગ પરિમાણ વ્રત મૂક્યું, 10મું દેશાવગાસિક વ્રત। તો 26 વસ્તુની મર્યાદા કહી, તો એ ભોગ ઉપભોગના ત્યાગ માટે નિયમમાં આવવા માટે પણ કહ્યું કે એટલું તો કરીજો, અને જો કંઈક શાંત થશે અન્ન તેવું મન, તો કંઈક વૃત્તિ કશાય બધા મોડા પડશે અને પોતે આત્મવિચારણા કરવાની ફુરસદ કાઢશે, નવરાશ મળશે અને વિચારશે કે હે જીવ પોતે પોતાને પૂછી શકે, તું કોણ, તું ક્યાંથી થયો, તારું ખરેખર સ્વરૂપ શું છે, હું જ આત્મા અને હું જ આત્માની શંકા કરું એ કેમ બને, આવા બધા ભાવ કરશે, વિચાર કરશે। તો પૂછે છે આપણને કે એમાં વિચારી જો કે કયું સુખ છે, તો જાણીએ છીએ કે એમાં કોઈ સુખ નથી। સંસારમાં સુખ નથી એ જો મનાઈ જાય તો સંસારમાં રહેલા કોઈ પણ જીવ અને કોઈ પણ વિષયનો ભોગ ઉપભોગ કરે તે એમાં તો સુખ હોય જ ક્યાંથી, એ વિચારવા જેવું છે। એ આપણે વાતની વિચારણા પૂરી કરી હતી। હવે 35મું વચન છે, બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં। માનો કે વિચાર કરતાં એમ લાગ્યું કે સંસારમાં સુખ નથી અને કંટાળો જ આવે છે, તો કે બહુ કંટાળી જવાય તો સંસારમાં રહેવા જેવું નથી। એનો અર્થ આત્મહત્યા, વિલોપન કરી દેવું તેમ તો હોય જ નહીં। તો પછી શું છે? તો કે કૃપાદેવના બનેવીશ્રી, મોટા બેન મોટા બનેવીશ્રી, અને એ જમાનામાં બનેવી મહેતા કહેતા, મુરબ્બી કહેવાતા, એટલે ઘણું વડીલ પદું પામતા। શાળા બનેવીના સંબંધ બહુ જુદા હતા, એમાં પૂજ્ય ભાવ રહેતો અને મોટા હોય ત્યારે ખાસ રહેતો। તો એ બનેવીશ્રી એટલે કે શ્રી 5 કરીને લખે છે, શ્રી 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 એટલે શ્રી 5 એટલે પરમ પૂજ્ય, પૂજ્ય કે અતિ પ્રિય કે બહુ પ્રિય કે અત્યંત પ્રિય કે પ્રિય પ્રિય પ્રિયમ પ્રિય બધું લખવાની બદલે ત્યાં પૂજ્ય ભાવ દર્શાવે છે। તો લૌકિક દૃષ્ટિએ પણ તમારે ત્યાં પંચશ્રી હજો એમ કરીને 352મો પત્ર લખ્યો કૃપાદેવે પોતાના બનેવીશ્રી ચત્રભુજભાઈ મહેતાને, એમાં લખ્યું છે કે સંસારથી કંટાળ્યા તો ઘણો કાળ અમને થઈ ગયો છે, પણ તમને ઘણા કારણથી હમણાં કંટાળો આવે છે, તો કંટાળાનું કારણ શું છે એ સમજજો, વિચારજો। એટલે કેમ કંટાળો આવી ગયો છે? પોતે પણ લખે છે બીજી જગ્યાએ, બીજા પત્રોમાં કે અમને પણ સંસારથી કંટાળો આવ્યો છે, કેમ કે સંસાર એટલે ક્લેશ, ક્લેશ એટલે કર્મ, અને આ કર્મ અનાદિકાળથી પૂંઠે લાગ્યા છે, પણ હવે કર્મ છોડવા છે। સંસારનું એક એક કર્મ, એક એક કારમણ વર્ગણા, એક એક પરમાણુ પૂતગલને જેનું તેને સોંપીને
આ દેહ મુક્ત થઈ જવું છે. વિદેહી દશા તો છે જ, પણ હવે સંસારથી મુક્ત એવી સિદ્ધ થઈ જવું છે, સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવી છે. તો પોતે લખ્યું કે અમને તો આ કર્મ છે, કર્મરૂપી ક્લેશ કેવી રીતે ટળે, એ સંસારનો કંટાળો છે. ચતુર્ભુજભાઈને મીઠા ઠપકાની રીતે પૂછે છે કે એમ કંઈ કંટાળી ગયા ચાલે? કંટાળો તો બધાને આવે, થાક તો બધાને લાગે, તો શેનો કંટાળો આવે છે તે વિચારજો અને મત ભૂલજો કે આ કંટાળો આવ્યો છે તે પૂર્વ ઉપાર્જિત કોઈને કોઈ કર્મને કારણે આવ્યો છે, એ પ્રારબ્ધને કારણે આવ્યો છે, બાકી કોઈ રીતે આવી શકે નહીં. એટલે ત્યાં કંટાળાનું કારણ પૂછ્યું છે કે પૂર્વ ઉપાર્જિત પ્રારબ્ધ છે એટલે આવ્યું છે, અને કારણ ઉપસ્થિત હોય તો જ આવે, ઉપાર્જિત હોય તો જ આવે. આપણે બાંધેલા જ ઉદયમાં આવે છે, બીજેથી આવતા નથી, બીજા ભોગવવાના આવતા નથી. પોતે જે પરાક્રમ કરી આવ્યો છે, પૂર્વ ભાવમાં સારા માઠા ભાવ કર્યા છે, એને કારણે છે, અને એ સમભાવે વેદવું. ત્યાં બોધ પણ આપી દીધો છે. મોટા છે, મુરબ્બી છે, વડીલ છે, પિતા જેવા કહેવાય, પિતા તુલ્ય કહેવાય, મોટા ભાઈ તુલ્ય કહેવાય, તો પણ એમને કહી દીધું છે કે સમભાવે વેદવું. કેમ કે એ ચતુર્ભુજભાઈને પરમ કૃપાળુદેવની દશા જ્ઞાત હતી. માત્ર શાળા બનેવીનો પરિચય ન હતો, પણ આ જીવ એટલે કે પરમ કૃપાળુદેવ ગમે ત્યારે જુઓ વાંચતા હોય છે, અધ્યાત્મ વાંચન જ હોય છે, એ જ એની દુનિયા છે, અને આટલા વૈરાગ્યમાં ઝૂલે છે. એટલે એને સંસારમાં પાડવા જેવાય નથી, પણ માંડ માંડ ગૃહાશ્રમમાં પ્રવેશ કરાવ્યો છે. અને ત્યાર પછી આ 21મો પત્ર લખાયો છે, એટલે તરત જ લગભગ લખાયેલો છે મહાનીતિ, અને ત્યાર પછીનો આ પત્ર એ પણ વિચારવા જેવું છે. આ કૃપાળુદેવે મોટા થઈને લખ્યું નથી, પણ જેમ બચપણથી પણ જે જ્ઞાની જ હતા એટલે ત્યાં વય જોવાતી નથી, તો અહીંયા પણ લખી દીધું કે હે જીવ, બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં. એટલે સંસારમાં રહેવા જેવું તો જ યોગ્ય છે. એમ 301 પત્રમાં મૂક્યું કે જગત આત્મરૂપ જોવામાં આવે, બીજાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે, બીજાના દોષ જોવામાં ન આવે, પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે, તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. એમાં ઘણું કહી દીધું કે બીજાના દોષ પ્રત્યે દૃષ્ટિ નહીં, અને પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવું. મને આવડે છે, હું જાણું છું, અધિક સમજું છું, એમ નહીં, પણ પોતે નાનો ને નાનો જ રહે તો એ ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કર્યું કહેવાય. શબ્દો શૈલી પણ કેવા મજાના છે, કેમ કે ભગવાનની વાત છે. તો બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં એટલે સીધું સાદું કે કંટાળાનું કારણ વિચારો, થાકનું કારણ વિચારો, કેમ આમ થાય છે. જેમ દેહને સ્ફૂર્તિ લાગતી નથી તો તરત કે કેમ સુસ્તી છે, કેમ આળસ છે, કેમ ઉજાગરો છે એટલે છે, જમ્યા નથી એટલે છે, ઉપવાસ કર્યો છે એટલે છે, વગેરે વગેરે થાય છે. તો અહીંયા પણ વિચારવા જેવું છે કે હે આત્મન, તને કંટાળો કેમ આવે છે, અને સંસારથી કંટાળો આવ્યો હોય તો સંસારના કારણ શું, તે જ બાંધ્યા છે શુભાશુભ ભાવ, શુભાશુભ કર્મ, અને એવા સમપરિણમે પરિણમવું. પરમ પૂજ્ય સૌભાગભાઈને એવો જ બોધ, પ્રભુશ્રીજીને એવો જ બોધ, અને અહીંયા જુઓ તો આ ભાઈને પણ એવો જ બોધ આપ્યો છે. એટલે કૃપાળુદેવનો બોધ સર્વજીવ પ્રત્યે જે તે દશા કક્ષા પ્રમાણે વેરિએશન હોય, વૈવિધ્ય લાગે, પણ એક જ હોય. ત્યાર પછીનું 36મું વચન છે, સત્જ્ઞાન અને સત્શીલને સાથે દોરજે. હવે કંટાળીને સંસારમાં રહીશ નહીં તો સાથે શું લઈ જઈશ, સાથે શું રાખવાનું, તો કે સત્જ્ઞાન અને સત્શીલને સાથે દોરજે, લીડ કરજે, સાથે લઈ જજે. ની એના પરથી નેતા, ટુ લીડ, લીડર, તો દોરી જજે. જાણે કે ગાયને કે કોઈને દોરીને લઈ જતા હોય તેવી રીતે પોતે નેતાગીરી લઈને, લીડરશીપ લઈને પોતાની સાથે શું રાખવાનું છે, તો કે સત્જ્ઞાન. જો આત્માનો સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ છે જ. સર્વજ્ઞ સ્વભાવી એવો કોઈ પણ આત્મા, જ્ઞાન સ્વભાવી એવો કોઈ પણ આત્મા, જ્ઞાની ન હોય તો પણ કોઈ પણ જીવ જંતુ એટલે એને જ્ઞાન સ્વભાવ તો છે અને છે. નિગોદના જીવને પણ અક્ષરના અનંતમાં ભાગનો ઉગાડ, એને પણ ક્ષયક્ષમ તો આપણને હોય, એમાં નવાઈ નથી. તો એ કોઈ પણ જીવને છે, આપણને પણ છે. સત્ય જ્ઞાન નથી કરતા. મિથ્યાત્વ જાય તો જ એ સમ્યક જ્ઞાન થાય. મિથ્યા દર્શન આમ ગયું કે સમ્યક દર્શન, જો આમ થયું તો મિથ્યા દર્શન આમ ગયું. અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુરૂપ થતું હતું તે જ જ્ઞાનને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિરૂપ કર્યું. એ કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર કરીએ છીએ. તો એ જ વસ્તુ આવી કે સત જ્ઞાન, સમ્યક જ્ઞાન, આત્માનું જ્ઞાન, સાચું જ્ઞાન, સારું જ્ઞાન. સત એટલે સાચું, સત એટલે સારું, સત એટલે અસ્તિત્વ, સત એટલે બધું જ. સત એટલે સંત, સત જેનામાં પ્રાપ્ત છે, જેને પ્રાપ્ત છે, જેનામાં હોય છે, હોવું જોઈએ તો જ સંત કહેવાય. ગમે તેને સંત કહી દેવાતા નથી. આત્મા પ્રાપ્ત કર્યો હોય, આત્મા અનુભવ કર્યો હોય, આત્માને ઓળખ્યો હોય તો જ સંત છે. બાકી તો ગૃહસ્થ સંતને, લૌકિક સંતને એવા બધા શબ્દ મૂકવા પડે છે. તો આત્મા જ્યાં જાય
ત્યાં પોતાનું જ્ઞાન અને સત્શીલને સાથે દોરજે. અજ્ઞાન દશા છે તેમ છતાં અજ્ઞાન દશામાંથી સત્જ્ઞાન સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સત્જ્ઞાનને સાથે રાખજે. કેવી રીતે રખાય? તો કે સત્શીલને પણ સાથે રાખવું પડે. શીલ કહેતા સ્વભાવ, શીલ કહેતા સદાચરણ, સદાચાર. તો કે સારું જ્ઞાન, સારું જાણવું, સાચું જાણવું અને સાચું આચરણ. સમ્યક જાણવું અને સમ્યક આચરવું. રૂઢી રીતે રૂઢું ભલું જ્ઞાન જે કંઈ છે તે જાણવું અને તે પ્રમાણે આચરવું. પછી ઘણીવાર જાણી લઈએ, વાત મોટી મોટી કરીએ, ડાય કરીએ, એવું લખીએ, એવું બોલીએ, એવું વાંચીએ, એવું ગાઈએ, પણ આચરણમાં મીંડું તો આચાર વિનાના વિચારની કોઈ કિંમત નથી. ટુ નો એન્ડ નોટ ટુ નો, ટુ નો એન્ડ નોટ ટુ એક્ટ ઇઝ નોટ ટુ નો. કન્ફ્યુશિયસ ને લાઓત્સે પણ બધા આવું કહી ગયા છે, તો આપણા ભગવાન તો કહી જ ગયા છે, સવાલ નથી. કેવલ જ્ઞાનીની વાણી છે તે કહે છે કે સતજ્ઞાન અને સત્શીલને સાથે દોરજે, એને સાથે જ લઈ જજે, એની સાથે જ જજે. 37મું વચન, એકથી મૈત્રી કરીશ નહીં, કર તો આખા જગતથી કરજે. 4 પાયાની ભાવના મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ. મૈત્રી ભાવના 58મો પત્ર સુંદર મૂકી દીધી છે. 4 ભાવના એ આવશે ત્યારે વિશેષ લઈશું. તો શું કહ્યું કે સર્વ જગત પ્રત્યે, જગતના સર્વ જીવો પ્રત્યે નિર્વૈર બુદ્ધિ રાખવી. આ વિશેષણ કે શબ્દ કેવો મૂક્યો છે? નિર્વૈર બુદ્ધિ. વેર નહીં અને વેર વિનાની બુદ્ધિ રાખવી. પહેલાં હતું તો ભલે હતું, હવે નિર્ગત અને નિર્મૂળ કરી દીધું છે કે કરી દેવું છે. કોઈ સાથે વેર નથી. અને જો માનો કે તારે મૈત્રી જ કરવી છે તો કે કોની સાથે કરવી? તો કે શરીર મિત્ર, તાળી મિત્ર તો અનેક મળે, એ બધું ક્ષણિક છે, સમયની બલિયારી છે. પણ એવી મૈત્રી કરવી તો કે મોક્ષનો માર્ગ બતાવે તે મિત્ર, અને તેની સાથેનો જે કોઈ સંબંધ તે મૈત્રી. એટલે સત્પુરુષ કે સદગુરુ જ આવીને ઊભા રહ્યા એ તે જ મોક્ષનો માર્ગ બતાવે છે, અને તેની સાથે દોસ્તી, તેની સાથે મૈત્રી. અને કરવી તો આખા જગતથી કરવી. એટલે વસુધૈવ કુટુંબકમ. 2-5 મિત્રો, 100-200 મિત્રો એમ નહીં, પણ જગત આખું મારું મિત્ર. સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય. કોઈ પ્રત્યે મને મૈત્રી ભાવ જ છે, અમૈત્રી ભાવ એટલે કે બીજો કોઈ ભાવ નથી. બધા જ દોસ્ત છે, કોઈ સાથે દૂષિત ભાવ નથી, કોઈ દોષી જણાતો નથી, દેખાતો નથી અને રાખવો નથી. હોય તો પણ ક્ષમા છે, માફ છે. એટલે પછી બાકી સૂર્ય. મૈત્રી ભાવના જુઓ, પાયાની 4 ભાવના, વૈરાગ્યની 12 ભાવના, તીર્થંકર નામ કર્મ, ઉપાર્જન કરવાની 16 કારણ ભાવના. આ 4, 12 અને 16 અને આત્મકલ્યાણની 84 ભાવના. આમ તો અનંતી ભાવના, પણ મુખ્ય આ 4, 12, 16 અને 84. એમાં પાયાની 4 ભાવના કહી તો કે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ. એ 4 પાયાની ભાવનામાં પહેલો નંબર કોનો? એકડો કોણ? તો કે મૈત્રી. એટલે કૃપાદેવે અહીં પણ એ જ લીધું, એકડેથી શરૂઆત કરાવી કે એકથી મૈત્રી કરીશ નહીં. એટલે કર તો આત્મા સાથે જ કર. એક આત્મા સાથે કરવાની છૂટ છે, પણ બાકી એક જીવ સાથે મૈત્રી નહીં, 1થી નહીં, 2થી નહીં, પણ કર તો આખા જગતથી કરજે. પોતે પોતાના આત્મા સાથે મિત્રાચારી કરી શકે તો આખા જગતની સાથે કરી શકે. પણ ગણ્યા ગાંઠિયા 2, 5, 10 જીવ સાથે, લિમિટેડ સાથે, સગાવાલા સાથે, અથવા તો પોતાના અડોશ પડોશના કે કેટલાક જીવો સાથે, મર્યાદિત માત્રામાં જીવો સાથે મૈત્રી કરે તો પાર ન આવે. એની સાથે મૈત્રી, દોસ્તી, વાત્સલ્ય એટલે એનો અર્થ જ એમ કે બીજા બધા પ્રત્યે એથી વિરુદ્ધ, એથી ઓછું, એથી જુદું. એટલે કે થોડોક રાગ, થોડોક દ્વેષ, થોડોક વાત્સલ્ય, એ બધામાં ફેર પડી જાય છે. તો એવા પ્રતિપક્ષી ભાવો કરવાની આજ્ઞા નથી. કર તો બધાનું કરજે. કલ્યાણ કરવું તો સમસ્ત વિશ્વનું કરવું. વિશ્વ કલ્યાણની ભાવના. કુટુંબ આખું કયું છે? તો કે જે કોઈ ત્યાગ કરે છે, સંન્યાસી દીક્ષા લે છે, સર્વસંગ પરિત્યાગ કરે, તો ખરેખર શું કરે છે? તો કે ખરેખર ઘર છોડે છે, ઘરના છોડે છે એમ નથી, પણ આખું કુટુંબ, આખું વિશ્વ એ જ મારો પરિવાર, એ જ મારો કુટુંબ, એ જ મારો સંઘ. એટલે આખો સમાજ ગણી લીધો છે. એટલે એમની તો નિસ્વાર્થ ભાવના હોય, નિસ્પૃહા બુદ્ધિ હોય તો જ આવું થઈ શકે. એને ઘરના પ્રત્યે કોઈ પક્ષપાત નથી, ભેદભાવ નથી. ઘરના અને બહારનામાં કોઈ ફરક નથી. કૃપાદેવ જેવા લખી શક્યા કે ઘરમાં અને વનમાં અમને કંઈ અંતર રહ્યું નથી, કોઈ ભેદ રહ્યો નથી, છતાં સર્વસંગ પરિત્યાગને ઈચ્છીએ છીએ. તો કે સર્વસંગ પરિત્યાગનો શબ્દનો અર્થ એમ મૂક્યો કે આત્મધ્યાન મુખ્યપણે ન રખાવી શકે એવા સંઘનો ત્યાગ. ઘરમાં, પરિવારમાં કે બીજે કદાચ એવા ભાવમાં પડી જવાય, દેહભાવ વધારે પોષાઈ જાય, આસક્ત બુદ્ધિ આવી જાય, સંસાર ભાવમાં પડી જવાય, તો તેથી વિમુખ થવાનું, પરાંગમુખ થવાની વાત નથી. પણ એક કુટુંબની ઘર બદલે, પોતાના ઘરના 5, 25, 100ની બદલે આખું જગત, આખું વિશ્વ તે કુટુંબ કે તે પરિવાર.
ત્યાં વિશ્વ વાત્સલ્યની વાત છે. સમ્યક દૃષ્ટિનું એક લક્ષણ છે વાત્સલ્ય અંગ. 8 અંગમાં એક અંગ વાત્સલ્ય અંગ મૂક્યું છે, એમનેમ તો થતું નથી. એટલે અહીંયા પહેલી જ ભાવના મૈત્રી ભાવના ઉપર ભાર છે. અને 4 પાયાની ભાવના ન હોય તો વૈરાગ્ય આવી શકે નહીં, વૈરાગ્યની ઇમારત ટકી શકે નહીં, બની જ શકે નહીં, ચણાઈ શકે નહીં. 4 પાયાની ભાવના, એના પર વૈરાગ્યની જનની ઉદાસીનતા વગેરે. એટલે કોઈ પણ એક ભાવના હોય તો પણ ચાલે, બારે બાર ભાવવાની જરૂર નથી. તો પછી કાંઈક વૈરાગ્ય આપણને ભોમ્યો છે, મોક્ષના સુખમાં લઈ જનારો ભોમ્યો છે, ઉત્કૃષ્ટ સુખમાં લઈ જનારો ભોમ્યો છે. કૃપાળદેવે ભોમ્યો કીધો, માર્ગદર્શક કીધો, ગાઈડ કીધો, તેની વાત છે. સ્તવનમાં આપણે ગાતા હોઈએ છીએ, તુમે બહુ મૈત્રી રે સાહેબા, પછી તમારે તો અનેક છે પણ મારે તો તું એક, હે મુજબ મોટી ટેક, શ્રી શયાંશ કૃપા કરો, તુમે બહુ મૈત્રી રે સાહેબા. તમારે તો બધા સાથે દોસ્તી છે ભગવાન, પણ મારે તો બધા સાથે કરવી છે, પણ મારે તો અત્યારે તમારા એક પ્રત્યે જ કરવી છે. બધા પ્રત્યે પ્રેમ દોસ્તી કરવામાં બધું ઢોળાઈ વેરાઈ જાય તો હે પરમાત્મા, હે પરમ કૃપાળદેવ, હું તો એક તમારા પર જ વારી જાઉં છું, એક શુદ્ધાત્મા સાથે જ પ્રીતિ કરવી છે. કૃપાળદેવ પ્રત્યે પ્રેમ એટલે શું? તો કે શુદ્ધાત્મા પ્રત્યે પ્રેમ, ઉર્ફે પોતાના જ પ્રત્યે પ્રેમ છે, પોતાના શુદ્ધાત્મ દ્રવ્ય પ્રત્યે પ્રેમ છે. એમ કે અનન્ય શરણના આશ્રયદાતા પરમ કૃપાળુ પ્રગટ સદા, એમણે એ જ સમજાવ્યું છે કે તને તારું જ શરણ છે, બીજું કોઈ શરણ નથી. આગળ જઈએ. 38મું વચન છે, મહાસૌંદર્યથી ભરેલી દેવાંગનાના ક્રીડા વિલાસ નિરીક્ષણ કરતા છતાં જેના અંતઃકરણમાં કામથી વિશેષ વિરાગ છૂટે છે, તેને ધન્ય છે, તેને ત્રિકાળ નમસ્કાર છે. સારા નિમિત્ત હોય તો સારા ભાવ થાય, ખરાબ નિમિત્ત હોય તો ખરાબ ભાવ થાય, પણ કરવા હોય તેવા થાય. ખરેખર તો જવાબ એમ છે કે ગમે તેવા નિમિત્ત હોય, નિમિત્તાધીન વૃત્તિ હોવાથી ચલિત થઈ જવાય છે, પણ નિમિત્ત શું કરી શકે? નિમિત્ત તરીકેનો જ રોલ ભજવી શકે છે. અધિકતા કોની છે? પુરુષાર્થ કોની પાસે છે? ઉપાદાન પાસે છે. ઉપાદાન અને નિમિત્ત બે મુખ્ય કારણ. નિમિત્ત ગમે તેવું હોય, નિમિત્ત વિના કાંઈ થતું નથી. નિમિત્ત એકલું કાંઈ કરી શકતું નથી, પણ નિમિત્ત વિના કાંઈ થતું પણ નથી. એટલે નિમિત્તનો સ્વીકાર છે, પણ સાથે સાથે ઉપાદાન એટલે આપણો આત્મા, એ જો બળિયો થાય, પુરુષાર્થ કરે તો નિમિત્ત કાંઈ કરી શકતું નથી. ગમે તેટલા શુભ કે અશુભ નિમિત્ત હોય, આપણે હલવું ચલવું ડગવું મગવું ન હોય તો ન કરીએ. કાળસરમાં બેઠા હોઈએ 2-5 મિનિટ, અડધી મિનિટ, 10-20 મિનિટ, તો બીજા ગમે તે નિમિત્ત થાય, ઉથલ પાથલ થઈ જાય, ઘર બળી જાય, પૂર આવી જાય, પાણી આવી જાય, ધરતીકંપ થઈ જાય, પણ આપણે ન હલવું હોય તો ન જ હલીએ. અને જીવો એમ કહે કે નહીં જીવી, કીડી આવે, મચ્છર આવે, જીવડું પડે, અથવા તો વંદો દેખાય, ગરોળી દેખાય તોય હલી જાય. તો પછી કેમ? તો કે દૃષ્ટિ દેહ દૃષ્ટિ છે, પોતાને દેહભાવ છે, એટલે સામા જંતુ પ્રત્યે પણ એને સુખ અરુચિ અણગમો થાય છે, અગર તો ભય સંજ્ઞા રહેલી છે. અહીંયા કૃપાળદેવ કહે છે કે સ્પર્શેન્દ્રિયનો અધ્યાસ હોવાથી જીવને, કોઈ પણ જીવને ઓછામાં ઓછી એક ઇન્દ્રિય તો હતી જ, ગમે ત્યારે એકેન્દ્રિયપણું હતું, એમાંથી આ ઉત્તરોત્તર પ્રગતિ થઈ. તો એ એકેન્દ્રિયપણામાં પહેલી જ ઇન્દ્રિય હતી અને તે સેન્સ ઓફ ટચ, એટલે સ્પર્શેન્દ્રિયનો અધ્યાસ એનો જબરો છે, એટલે એ છોડતા એને વાર લાગે છે, વિકટ લાગે છે. તો અહીંયા કહે છે કે મહાસૌંદર્યથી ભરેલી દેવાંગના, દેવો દેવાંગના, એનાથી સૌંદર્ય બીજાનું કોનું સારું હોય? ઉત્તમ હોય. અપ્સરા કહીએ તો એમ, તો કે એના અને એના પણ ક્રીડા વિલાસ નિરીક્ષણ કરતાં પણ એના હાવ ભાવ, નૃત્ય, નર્તન, ચેષ્ટા અને એથી પણ વિશેષ જે કંઈ હોય તે, એ બધો જ વિલાસ જોતા હોવા છતાં, નિરખતા હોવા છતાં, નિરખવું લખ્યું છે, નિરીક્ષણ, સામાન્ય જોઈ લીધું, આંખ ફેરવી લીધી કે બાજુમાંથી પસાર થઈ ગયા એમ નહીં, તેમ છતાં પણ જેના અંતઃકરણમાં કોઈ કામથી વિશેષ વિરાગ છૂટે છે, એને કામનો ભાવ થતો નથી, કામ રાગ થતો નથી. દૃષ્ટિરાગ, સ્નેહરાગ અને કામરાગ, એમાં કોઈ કામ વાસના, કામ ભાવના થતી નથી, બલકે વિશેષ વિરાગ છૂટે છે. અત્યંત વૈરાગ્ય આવે છે, અને રાગ ભાવ તો રહેતો જ નથી, પણ વૈરાગ્ય આવે છે. અને વૈરાગ્ય છૂટે છે, પાણીનો ફુવારો છોડે, અને જેમ વૈરાગ્ય થઈ જાય, પાણી થઈ જાય, જળબંબાકાર થઈ જાય, એમ જાણે નસથી, રગથી, આત્મપ્રદેશથી વૈરાગ્ય જ છૂટે છે. વૈરાગ્યની ભાવના જ છૂટે છે, સામોય રંગાઈ જાય તેવું થાય છે, તેને ધન્ય છે, તેને ત્રિકાળ નમસ્કાર છે. આ જ વસ્તુ પરમ કૃપાળદેવે મોક્ષમાળાના શિક્ષાપાઠમાં મૂક્યું. 34મું પદ ઘણું કરીને બ્રહ્મચર્ય વિશે સુભાષિત, નિરખીને નવ યૌવના લેશના વિષય નિદાન,
ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન. ગમે તેવા નિમિત્ત હોય પણ જે ચડતા નથી એમાં નિરખીને જ લખ્યું છે. નિરખવો તો એક, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, એક ભગવાન, એક પરમાત્મા, એક ચિદાનંદ, એ સિવાય કાંઈ નિરખવા જેવું નથી. પણ અવલોકન, પરીક્ષણ, નિરીક્ષણ એનું છે. એવું ન થાય અને આવા નિમિત્તો આવે તો પણ એવા નિમિત્ત વચ્ચે વસતો હોય, એમાં સ્વસ્તો હોય, શ્વાસ લેતો મૂકતો હોય તો પણ કહે છે મનથી અળગો છે, જુદો છે. એને કામથી વૈરાગ્ય છૂટે છે કે આ પૂર્વ સંચિત છે, પૂર્વ પ્રારબ્ધ છે અને જે તે જીવના છેલ્લા ભવના ભોગાવલી કર્મ હોય એને છોડી દઈએ, આપી દઈએ. એક લેણ દેણ પૂરું થઈ જાય, ઋણાનુબંધ પૂરો થઈ જાય. અને એમ ન હોય અને કોઈને કદાચ કંઈક બાકી રહી જતું હોય તો પણ તે વખતે પણ એમ થાય કે આ તો કંઈ કરવા જેવો નથી, રાગ કરવા જેવો નથી. એક કરવો તો સત્પુરુષ પ્રત્યે, શુદ્ધાત્મા પ્રત્યે, બીજું તે બીજું, અને આ બધું બીજું છે ત્યાં રાગ કરવા જેવો નથી. તે વખતે અડગ રહે છે, અચળ રહે છે. માનો કે દેવોના ડગાવ્યા પણ ડગતા નથી. પરીક્ષા કરવા આવે છે, ઇન્દ્ર સભામાં, દેવ સભામાં, સુધર્મા સભામાં પ્રશંસા થાય, કોઈ દેવને સડી કરવાનું મન થાય અને પછી પરીક્ષા લેવા આવે તો પણ જે ચલિત થતા નથી તેવા આત્માને નમસ્કાર છે. એટલું જ નહીં, ત્રિકાળ નમસ્કાર છે, સમયના નમસ્કાર કૃપાળુદેવ જેવાએ કહી દીધા છે. સંસ્કૃત સાહિત્યમાં એક કવિ ભવભૂતિ થઈ ગયા. જેમ કવિ કુલગુરુ કાલિદાસ, ભારવી, ભાસ, માઘ, એવી રીતે એક આવા થઈ ગયા છે તે ભવભૂતિ, જેણે ઉત્તર રામચરિત લખ્યું. અને તે ભવભૂતિજી લખે છે, બહુ એનો સુપ્રસિદ્ધ શ્લોક છે પણ બહુ મજાનો છે. વિકાર હેતૌ સતિ વિક્રિયાંતે યેષામ ન ચેતાંસી તે એવ ધીરાહા. બહુ સુંદર છે. વિકાર હેતૌ સતી વિક્રિયંતે, વિકારના નિમિત્ત, શુદ્ધ નિમિત્ત, શુભ નિમિત્ત, અશુદ્ધ નિમિત્ત જે કહો તે ચોખ્ખા ચણક હેતુ કારણ દેખાય છે, સામે પ્રગટ છે, પ્રત્યક્ષ છે, તો પણ ન વિક્રિયંતે યેષામ ન ચેતાંસી, જેના ચિત્ત કંઈ વિકુરવાતા નથી, વિભાવ પરિણતિમાં જતા નથી, ચલિત થતા નથી, ડગી જતા નથી, તે સત્પુરુષોને નમસ્કાર છે. તેને ધીર પુરુષ કીધા છે, એનામાં એટલી ધીરજ છે. ધી કહેતા બુદ્ધિ અને ધી કહેતા અહીંયા ધીરજ. કે ક્યારે આવે છે તો કે ધીર પુરુષ છે તો કે ધીરજ હોવાને કારણે ધીર છે, અથવા તો ધીર હોવાથી એનામાં ધીરજ ગુણ છે. ખરેખર તો ઊંધું છે કે ધીરજ નામનો ગુણ છે. આવા નિમિત્તમાં પણ અચલિતતા છે, અડગતા છે, તો એવા ધીર પુરુષને, ધીર મહાત્માને પણ નમસ્કાર કર્યા છે. ત્યાં માત્ર વિકાર વિષય વાસનાની વાત નથી, પંચેન્દ્રિયના વિષય ભોગ લઈ લીધા છે. કાયા, જીભ, નાક, આંખ અને કાન, બધી વસ્તુમાં કોઈકને શ્રવણ શક્તિ જેટલી હોય કે શ્રવણમાં જ એને આવો બ્રહ્મચર્ય ભંગ થઈ જતો હોય, અથવા તો એ વખતે એને કોઈ બ્રહ્મ સેવન થઈ શકતું ન હોય, એટલે કે અબ્રહ્મ સેવન થઈ જાય, તો શ્રવણ ઇન્દ્રિય પણ લઈ લીધી છે, નાક સુગંધ પણ લઈ લીધી છે, આંખથી જોવામાં રૂપરંગ જોઈને જ કોઈને એવું થાય, તો બધી ઇન્દ્રિયોના વિષયોમાં કહી દીધું કે ગમે તે નિમિત્ત હોય તેથી શું, પર તે પર, સ્વ તે સ્વ. હું તો એક આત્મા, હું જેમાં રહું છું એ દેહ પણ મારો નથી. તો પછી આ ઇન્દ્રિયો અને એ તો બીજાનો દેહ ને બીજી વસ્તુ થઈ, તો એ પર છે, એમાં હું શું મોહું છું, એમ કોઈ ચલિત થતા નથી. તેને ત્રિકાળ નમસ્કાર છે. અને તેને ભગવાન સમા કીધા, તે ભગવાન સમાન. એટલે વિભાવ પરિણતિને જ નમસ્કાર દૂરથી કરી દીધા કે હું તો મારા સ્વભાવનો સ્વામી એમાં રહું, આત્મ સ્વભાવમાં વસું, વિભાવ પરિણતિ મારી નહીં, તે બીજાની. જે થાય છે તે પર્યાયમાં થાય છે, તે મારું નહીં, મારે કરવું નથી. 39મું વચન છે, ભોગના વખતમાં યોગ સાંભળે એ હળુકર્મીનું લક્ષણ છે. માનો કે ભોગ સંભોગના વખતમાં પણ જેને યોગ સાંભળે છે, જેને ભગવાન સાંભળે છે, જેને ભગવાનની મુદ્રા યાદ આવે છે, જેને ભગવાનના વચન યાદ રહે છે, જેને ભગવાન સિવાય કાંઈ દેખાતું નથી, એક પરમાત્મા શુદ્ધાત્મા જ છે, પણ પૂર્વ ઉપાર્જિત કર્મ અને ઉદય છે તો આ ભોગવવું પડે છે, માનીને કરે છે, તેને પણ નમસ્કાર કીધા છે. એવું કોને થાય છે તો કે હળુકર્મીનું લક્ષણ છે. એ બહુ ભારે કર્મી હોય, એ ભારે કર્મી જીવડાને તો અહીં સુધી આવે જ નહીં, પહોંચે જ નહીં. હળુકર્મી છે. કેટલાય કર્મોએ અનંતકાળમાંથી અનંત કર્મોએ માર્ગ આપી દીધો છે, રસ્તો મોકળો કર્યો છે, એને રમવા દીધો છે કે મોકળું મેદાન છે, જ્યાં હું આડે નહીં આવું. આટલા કર્મો તે ખપાવી દીધા, ત્યારે તો એને સત્પુરુષના દર્શન, વચન, મુદ્રાનો યોગ થાય છે. એમાં આપણે આવી ગયા. અને તો પછી જો થોડીક દશા વધે તો ભોગના વખતમાં પણ યોગ સાંભળે તો હળુકર્મીનું લક્ષણ છે. કેમ કે સંભોગની વ્યાખ્યા જેમ મૂકી છે કે સમાન સ્તર પર ભોગ, અને એવા વખતે જે યોગ થાય છે તે પરમાત્મા સાથેનો, મોક્ષ સાથેનો થઈ શકે છે. ત્યાં વિષાદ યોગ નથી, ત્યાં વિયોગ નથી.
સંયોગ છે તો વિયોગ હોવાનો, પણ આને સંયોગ વિયોગ જુદો રાખ્યો છે. તે યોગ જ જુદો લીધો. ત્યાં યોગનો અર્થ ભેગું થવું એમ નથી લીધું. ભેગું થવું તો આત્મા પરમાત્મા સાથે ભેગું થાય છે તેમ રાખે છે. કેમ કે તેના મનમાં એ છે. એ વખતે મનમાં શું છે, ઉપયોગ ક્યાં છે, તો કે યોગ સાંભળી આવ્યો છે. ભોગના વખતમાં યોગ છે, કોઈક પરમાત્માની દશાએ ઉપયોગથી જોડાવાની દશા. યુજ એટલે જોડવું, એના પરથી જોડાણ આવ્યું, યોગ આવ્યો શબ્દ. તો પોતે આત્મા અને શુદ્ધાત્મા પરમાત્મા એની સાથેનું જોડાણ. 40મું વચન છે, આટલું હોય તો હું મોક્ષની ઈચ્છા કરતો નથી. આખી સૃષ્ટિ સત્શીલને સેવે, નિયમિત આયુષ્ય, નિરોગી શરીર, અચળ પ્રેમી પ્રેમદા, આજ્ઞાંકિત અનુચર, કુળદીપક પુત્ર, જીવન પર્યંત બાલ્યાવસ્થા અને આત્મતત્વનું ચિંતન. અહીંયા 8 બોલ મૂક્યા દેખાય છે. આ 8 બોલ હોય તો મને કાંઈ મોક્ષની ઈચ્છા નથી. આ 8 બોલમાંથી કેટલા બોલ છે વિચારવાનું છે. પહેલું તો આટલું હોય તો મોક્ષની ઈચ્છા કરતો નથી. એટલે આ 8 બોલ જે મૂક્યા છે એ મોક્ષના પર્યાય શબ્દ મૂકી દીધા કે 8માં મોક્ષ રહેલો છે. મોક્ષથી ઉતરતું તો હોય જ નહીં. મોક્ષનો વિકલ્પ, મોક્ષનો પર્યાય, મોક્ષ જેવું. એટલે ત્યાં કેટલું બધું કહી દીધું, તો કે સવાયો ઉપાય બતાવી દીધો. સવાયું રહેલું છે. મોક્ષથી ઓછું અધિક નહીં, તો કે અધિક કહેવું હોય તો કહેવાય કે મોક્ષની હવે ઈચ્છા જ નથી રહી. એટલે મોક્ષ એકડો છે તો અહીંયા અમને સવાયું મળી ગયું છે. આપણે કહીએ છીએ સવાયું, તે શુકનમાં કહીએ છીએ તે 1 + પા તે સવા. તે શું છે, તો કે શ્રી સવા લખીએ છીએ. તે ખરેખર શું છે? સવા એકડો અને બાજુમાં પા એટલે એક કાનો મૂકીએ છીએ, તે સવા કહેવાય. ખરું? તો એ શબ્દ ક્યાંથી આવ્યો? આ તો વાત નીકળી. એટલે સવા એટલે સને કાંઈ નહીં, સ ને વને કાનો વા એમ નથી કહેતી, શબ્દમાં નથી કહેતી, આંકડામાં કહું છું. પહેલાં એકડો અને પછી પા. તો કે આપણે આત્માની લક્ષ્મી એટલે કેવલ જ્ઞાન કહીએ છીએ, અથવા કેવલ જ્ઞાન એટલે આત્માની લક્ષ્મી કહીએ છીએ. કોઈ વખત શ્રીશાય નમઃ લખીએ છીએ. શ્રી ગણેશાય નમઃ તો બધાને ખબર છે. શ્રી સર્વજ્ઞાય નમઃ ખબર છે, એવું ઘણું ખબર છે. શ્રી મહાવીરાય નમઃ, પરમ કૃપાલ દેવાય નમઃ વગેરે. પણ અહીંયા શ્રીશાય નમઃ, શ્રી વત્તા ઈશ અને શ્રી શ શબ્દ થયો, પછી શ્રીશાય, પરમેશ્વરાયમ શ્રીશાય. તો શ્રીશાયમાં શું છે, તો કે શ્રી એટલે આત્માની અનંત ચતુષ્ટય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. અને પછી મીંડાવાળો શ લખીએ એટલે શ્રીનો ઈશ, અધિપતિ, ઈશ્વર થયો. આ 4 વસ્તુનો જે સ્વામી છે, માલિક છે, ઈશ્વર છે, જે કાંઈ આધિપત્ય જમાવે છે તે. એટલે શ્રી શ થયું એટલે આત્મા જ થયો, કેવલ જ્ઞાની થયો. અને પછી કાનો માત્ર લગાડીએ શ્રીશાય નમઃ. તો શ્રીશાય છે એ મીંડાવાળો શ, અને જે કાનો શ પછી શા એનો થઈ ગયો સવા. એટલે એકડો અને બાજુમાં કાનો, બીજું કાંઈ નથી. શ્રી આ બાજુ રહી જાય છે, ય આ બાજુ છે, નમઃ આ બાજુ છે. એ જે શ છે તે જ થઈ ગયો છે. તે સવા બે નથી, પણ તે સવા છે. અને તે એક આત્મા અને એને આત્મજ્ઞાન, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ, સવાયો થયો. પોતાનું જ્ઞાન પોતામાં હોય એટલે એકમાં એક જ હોય. ખરેખર ગાણિતિક દૃષ્ટિએ તો સંપૂર્ણ, પૂર્ણ, એક શૂન્ય છે, અનંત છે અને એક છે, એમાં બધું આવી ગયું. પણ સવા વધારાનું, લટકાનું, આપણી ભાષામાં સમ ખાવા પૂરતું નહીં, પણ લટકાનું વધારાનું તે પા છે. 1 + પા. અને તે આપણે શુકનમાં પણ શ્રી સવા આવ્યું. તો આપણે વાત કરતા હતા કે આખી સૃષ્ટિ સત્શીલને સેવે. કે આ મોક્ષ જેવું કહી દીધું, મોક્ષથી સવાયું કહી દીધું. તે આખી સૃષ્ટિ એટલે શું? ખાલી સૃષ્ટિ કહીએ તો ન ચાલે. સૃષ્ટિમાં દુનિયા, જગત, બ્રહ્માંડ, વિશ્વ બધું ના આવી ગયું. તો કે આખી સૃષ્ટિ એટલે અડધું તો કૃપાળુદેવને ખપતું જ નથી. એક પણ જીવ, એક પણ વસ્તુ, એક પણ દ્રવ્ય બાકાતરી એ તો એમને પોસાતું ખપતું જ નથી. એટલે સૃજનવતી, સૃજનવંતી સૃષ્ટિ છે. એકી વખતે, એકી સમયે, એકી અવસરે, વખતો વખત એટલે સમય સમયનું જેને જ્ઞાન છે, એક પ્રદેશ, એક પૂતગલ, એક પરમાણુ, એના પર જેનું જ્ઞાન છે, ધ્યાન છે, તેવો તો કેવલ જ્ઞાની પુરુષ છે. અને તે આખી સૃષ્ટિ કહી દીધું કે એને એક સમયમાં 3 કાળની પરિણતિ, અને 3 કાળમાં રહેલા, ત્રિલોકમાં રહેલા સમસ્ત દ્રવ્યો અને એની સમય સમયની પરિણતિ પર જેનું લક્ષ્ય છે તેનું જ્ઞાન છે. તેવું જ્ઞાન તે વાહ વાહ થઈ જાય, આફરીન પોકારી જવાય. તો આખી સૃષ્ટિ લખીને કૃપાળુદેવે હદ કરી. અને 430-31માં પત્રમાં લખે, સમય માત્રના અનવકાશે આખો લોક સ્વસ્વરૂપ પ્રત્યે હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો. તો કે જગતના જંતુ પ્રત્યે કેવી કરુણા છે કે હું આત્માનો કરું એમ નહીં, પણ સમય માત્રના અનવકાશે એક સમયનો પણ વચ્ચે ગેપ જાય તે મને ગમતું નથી. આંતરું રહે તે ગમતું નથી. જગતનો એક જગતનો, આખી સૃષ્ટિનો કોઈ પણ જીવ
એક સમય પણ જવા દેવા સિવાય મોક્ષે જાઓ, સ્વસ્વરૂપ પ્રત્યે રહ્યો, પોતાનામાં જ રહ્યો, પોતાના આત્મભાવમાં રહ્યો, પોતાનું કલ્યાણ કરો. કેટલી ઉદાત્ત ભાવના, ઉત્કૃષ્ટ ભાવના છે. તે કૃપાળદેવ કહે છે કે સનાતન સંપ્રદાયના સત્પુરુષોની એવી કરુણા જ હોય છે કે બધા જીવ પ્રત્યે આવી કરુણા અને આવી દૃષ્ટિ છે. તો એવા પુરુષ જ્યારે આખી સૃષ્ટિ લખે ત્યારે જેમ તેમ વાત હોય જ નહીં. આખી સૃષ્ટિ કહેતા આખી સૃષ્ટિ, અખિલ બ્રહ્માંડ, સમસ્ત વિશ્વ, 14 રાજલોક, ત્રિભુવન, જેટલી સૃષ્ટિને જેટલી પૃથ્વી કેવી હોય તેટલી, જ્યાં પણ જીવજંતુ છે, જ્યાં જીવજંતુ છે, જીવદ્રવ્ય છે, ત્યાં જીવદ્રવ્ય તો છે જ. એટલે આખી સૃષ્ટિ કહેતા સચરાચર સૃષ્ટિ, સચર અચર, એટલે જીવતા જાગતા ત્રસ્થાવર જીવોએ લઈ લીધા અને જળ જીવોએ લઈ લીધા, એટલે જળ પણ લઈ લીધા, જળ દ્રવ્યને લઈ લીધું. સ્થાવર જીવોમાં આવી ગયું ત્રસ અને સ્થાવર, તો ત્રસ જીવો આવી ગયા, પછી પૃથ્વીકાય વગેરે છકાઈના જીવો કહીએ છીએ તે પણ આવી ગયા, બધા આવી ગયા. સાથે સાથે અજીવ દ્રવ્ય આવ્યું. અજીવ દ્રવ્ય કહેતા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, આ ચારે ચાર દ્રવ્ય લઈ લીધા. ને કાળ પણ આવી જ જાય, કેમ કે અજીવમાં એ મૂક્યું છે એટલે પછી એને બધા દ્રવ્યને લઈ લીધું. ત્યાં કહેવું પડે કે આ ષટ દ્રવ્યાત્મક વિશ્વ વ્યવસ્થા તે લઈ લીધી છે. એટલે આખી સૃષ્ટિ, પણ જળને તો કાંઈ ફેર પડતો નથી, તો કે પડે છે. આખી સૃષ્ટિ સત્શીલને સેવે, એટલે કે ચેતન છે તે સત સ્વભાવમાં રહે, પોતાના સ્વભાવમાં રહે, સદાચારી થાય અને સદાચારી થતાં થતાં, પવિત્ર થતાં થતાં પોતે આત્માની પવિત્રતામાં મુકાઈ જાય, શુદ્ધ ભાવને શુદ્ધ ઉપયોગમાં આવી જાય, પોતાના સ્વભાવનું ભાન થઈ જાય, તે સત્શીલને સેવ્યું કહેવાય. અને ત્યાર પછી શું, તો કે જળ દ્રવ્ય છે તેને શું લાગવું પડે, તો કે જળ ભાવે જળ પરિણમે. જળ દ્રવ્યને ભાવ તો છે, આત્માને જ ભાવ છે એવું નથી. જળ ભાવે જળ પરિણમે, કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ, એ દ્રવ્ય છે, પર્યાય છે, ગુણ છે, એટલે એને ભાવ તો કહેવા જ પડે. તો જળ ભાવે જળ પરિણમે, એટલે જળ જે લઈ લીધા છે એને પણ કહ્યું કે તમે પણ તમારા શીલમાં રહ્યો, તમે પણ સખણા રહ્યો, તમે પણ તમારા ભાવમાં રહ્યો. એટલે કે તમે તમારા ગુણ લક્ષણને છોડો નહીં, છોડી શકે પણ નહીં. ધર્માસ્તિકાયનો ગતિ આપવાનો ગુણ સ્વભાવશીલ છે, એમાં મિનમેક નથી. અધર્માસ્તિકાય સ્થિતિ આપવાનો છે, એમાં મિનમેક નથી. તો આકાશાસ્તિકાય અવકાશ આપવાનો ગુણ ધરાવે છે, એમાંય કોઈ ફેર પડે નહીં, એનો સ્વભાવ છે. એટલે એ તો ઉદાસીનપણે જગતના જીવોને સહાયક થાય છે, બીજું કાંઈ કરતા નથી. તો કૃપાદેવ એ તો એમ જ રહેવાનું થવાનું છે, પણ સદભાવના સેવે છે, શુભેચ્છા સેવે છે કે આખી સૃષ્ટિ સત્શીલને સેવે. સેવવું એટલે સેવ્યા જ કરે, આચરણમાં મૂક્યા જ કરે, એમાં ને એમાં રહીએ. આહાર તો એ, પાન તો એ, શ્વાસ તો એ, વાણી તો એ, ભાવન તો એ, ઓડકાર આવે તો એ, વ્યવહાર કરે તો એ, સ્વપ્ન હોય તો એ, દર્શન કરે તો એ, સાધન કરે તો એ, સંબંધ બાંધે તો એ, પ્રયોજન હોય તો એ, પરિણામ હોય તો એ, પતન થાય તોય ભલે, જ્ઞાન થાય તોય ભલે, નિધિધ્યાસન થાય તોય ભલે, જે કાંઈ છે તે દેહમાં હોય કે આત્મામાં હોય, પણ એ સત્શીલને સેવે. આત્મા તો આત્મામાં હોય તો સત્શીલને જ સેવાનો છે, પણ દેહભાવમાં હોય ત્યારે પણ સ્વસ્વભાવમાં ન રહી શકે, તો ત્યાં સુધી દશા ન થઈ હોય તો પણ એ સદાચારમાંથી તે ન જ જાય, પવિત્ર આચરણમાં તો રહીએ જ, એનું આચરણ તો સમ્યક હોય. પછી નિયમિત આયુષ્ય, એમાં પણ નિયમિત શબ્દ કરીને ભગવાને હદ કરી દીધી છે. નિયમિત એટલે શું, તો કે માત્ર કાળની અપેક્ષા એ છે કે સમયસર આવવું, વહેલું નહીં, મોડું નહીં, એ નિયમ છે. તો કે એ અર્થ તો અહીં બેસે નહીં, તો બીજો સમયપત્રક મુજબ, ટાઈમ ટેબલ મુજબ જ બધું કરવું, એ નિયમિત છે. ત્રીજો નિયમિત, નિયમ એટલે અનુશાસન, આજ્ઞાથી કરવું, તે છે નિયમપૂર્વક, વ્રત પચકાણપૂર્વક કરવું એ. તો ચોથું, તો નિયમ એટલે વ્યવસ્થિત, જે હમણાં જ આપણે પહેલું વચન વિચારેલું કે આ 21મા પત્રનું છે, કે જે કાંઈ જગતમાં રહેલું છે તે વ્યવસ્થિત કારણને લઈને રહ્યું છે. ત્યાં આપણે નિયમ અર્થ કર્યો હતો કે વ્યવસ્થિત એટલે ત્યાં સુવ્યવસ્થિત કારણ છે, કયા નિયમથી રહ્યું છે એ બધો વિચાર કર્યો. અહીંયા નિયમિત એટલે શું, કેમ કે નિયમિત આયુષ્ય કીધું છે, તો કે કર્મ બાંધ્યા છે તે પણ નિયમ છે, કર્મના પણ કેટલા નિયમ છે. એટલે આયુષ્ય જે જીવે જ્યારે પ્રભવમાં બાંધ્યું છે તે કેટલું નિયમબદ્ધ છે અને સંકલ્પનાપૂર્વક છે, તે કડીબદ્ધ રીતે જાય છે, એમાં ક્રમ છે, એ પ્રમાણે જ આયુષ્ય પૂરું થાય છે. એ પ્રમાણે એમાં કોઈ કમ્પ્યુટરમાં ભૂલ થતી નથી. આત્મા પોતે જ સુપર ડુપર કમ્પ્યુટર, એમાં મિનમેક નથી, એમાં ભૂલ થતી નથી, એમાં કંઈ વાયરસ લાગતા નથી, એટલે ક્યારેય એ ભૂલ થાપ ખાતું નથી. એ કેટલું નિયમિત આયુષ્ય. નિયમિત એટલે શું, 100 વર્ષનું આયુષ્ય હોય એમ, વધુમાં વધુ બધાનું હોય એમ, તો એવા બધા અર્થ થતા નથી. પણ પરમાર્થી એમ સમજાય છે કે યમ નિયમ સંજમ આપકીયો, એમ યમ નિયમના આત્મત્વથી જે સર્વ ક્રિયાઓને
કેવળ અક્રિયા રૂપે દોરે તે. એટલે આત્મા કરતો નથી, ભોગવતો નથી, અક્રિય થઈને કરે, એવા ભાવથી કરે. સર્વ પ્રકારના યમ નિયમ એમાં જે આત્મત્વ રહ્યું છે તે, એટલે કે આત્મ સ્વભાવની પ્રાપ્તિ છે. એનાથી આયુષ્યની પ્રત્યેક પળ વિપળને ભરી દે અને આત્મરાજની કેવળ અનુચરી થઈને રહે. કઈ પળ અને વિપળ એ આત્મ જાણે રાજા છે, આત્મરાજન, આત્મરાજ એ રાજ ભોગવે છે. દેહ છે એ સેવક છે અને ઇન્દ્રિયો પણ સેવક છે કે સેવિકા છે. અને તે આયુષ્યની પ્રત્યેક પળ વિપળ આ રીતે થઈ જાય. એટલે અકર્તૃત્વ અને અભોક્તૃત્વ ધીમેકથી લખી દીધું. એનું નામ નિયમિત આયુષ્ય. ગણતરીમાં નથી, વર્ષોમાં નિયમિતતા એમ નથી. જે સમયે શરૂ થાય, જે સમયે પૂરું થાય એ તો ઠીક છે. આમ પણ આયુષ્ય એક જાતની બેડી જ છે કે મનુષ્ય આયુષ્ય એટલે મનુષ્ય યોનિમાં આવ્યા, મનુષ્ય ગતિમાં આવ્યા એટલે જેટલા વર્ષનું આયુષ્ય છે તેટલો કાળ આપણે કે તેમાં પૂરી દીધા, પાંજરામાં પૂરાઈ ગયા. દેવગતિમાં ગયા તો જાણે કે ત્યાં એટલા સમય પૂરતું આપણે તેમાં પૂરાઈ ગયા. જે કાંઈ જીવજંતુ વનસ્પતિ થઈએ થાય તો તે પણ તેટલા સમય પૂરતું તે ગતિમાં એ બંધાઈ ગયા. એક જાતનું બંધન છે, સિંહના પાંજરા જેવું છે. પણ તેમાં કેવી રીતે ફ્રી રહેવાનું? તો કે યમ નિયમથી આત્મત્વની સર્વ ક્રિયાઓને અક્રિય રૂપે કરવી. તે અહીંયા ઘણો પરમાર્થ રહેલો છે. તો નિયમિત આયુષ્ય કયું જાય છે? કેમ કે મોક્ષની અપેક્ષા એ મૂક્યું છે બધું. મોક્ષની તુલના કરવાની છે કે આટલું હોય તો મોક્ષ નથી જોઈતો, એટલે 8 બોલ મોક્ષ સમાન અહીંયા હોવા જોઈએ, લાગવા જોઈએ. એટલા માટે આપણે અર્થ કરીએ છીએ. ત્યાર પછી છે નિરોગી શરીર. શરીરને કૃપાદેવ જ કે વેદનાની મૂર્તિ છે, રોગનો ભંડાર છે. 5,68,98,000 સમથિંગ એટલા રોગ રહેલા છે. એક રોમરાજીમાં 1.5 રોગ છે. તો એવા કેટલી રોમરાજી છે? 3.5 કરોડ રૂવાટા રોમરાજી છે. તો આટલા રોગ માનવ શરીરમાં રહ્યા છે, શરીરમાં રહેલા છે. તો કૃપાદેવ અહીંયા એમ કે નિરોગી શરીર કેવી રીતે બને? અને આજે નહીં તો બીજા ભવે, પણ એમાં પડેલા છે તો ભંડારમાંથી તો ગમે ત્યારે બહાર નીકળવાના છે, ફૂટી નીકળવાના છે. કોઈને કાંઈ ને કોઈને કાંઈ. તો અહીંયા નિરોગી શરીર હોય તો કે આવું શરીર હોય. પણ જો નિરોગી શરીરને કોઈ પણ રોગ હોય જ નહીં, કે આવે જ નહીં, કે થાય જ નહીં, શરીરનો સ્વભાવ જ બદલાઈ જાય, લક્ષણ જ બદલાઈ જાય. અથવા ભલે રોગ હોય પણ દરેક જીવ વિચારે કે મને ન હોય તો સારું, અથવા મને ન હોય તો કાંઈ નહીં. તો દરેક બધા માટે વિચારે, બધા આપણા માટે વિચારે. એટલે બધા આખી સૃષ્ટિના જીવો આવી ગયા. તો કે નિરોગી શરીર. આરોગ્ય બોહિલાભમ સમાહિવર મુત્તમમ દિન તો કહીએ છીએ. તો આરોગ્ય બોહિલાભમ શું? તો કે આરોગ્ય એટલે હે પરમ કૃપાદેવ, હે સિદ્ધ ભગવંત, હે 24 તીર્થંકર ભગવંત, લોગસ સૂત્રનો છેલ્લો ભાગ. તો તમે અમને આરોગ્યનો લાભ આપો. એટલે એ ડૉક્ટર ત્યાંથી આવવાના છે. સદગુરુ વૈદ્ય સુજાણ તો આત્માના ડૉક્ટર્સ છે. એ બધા પુરુષો સિદ્ધાર્થમાં થઈ ગયા. સદગુરુદેવ પણ એમ જ છે. તો એટલે આપણે કહીએ છીએ કે અમને આરોગ્યનો લાભ આપો, રોગરહિત શરીર આપો. રોગરહિત શરીર, નિરોગી કાયા આપો. એટલે ત્યાં શું થયું? રોગ કયો છે? ભવરોગ છે. કામ એક આત્માર્થનો, બીજો નહીં મનરોગ. આ ભવરોગ અને મનરોગ નથી જોતા, એના વિનાનું શરીર જોઈએ છે. એટલે કે સિદ્ધ થવું છે, મોક્ષ જવું છે. એટલે મોક્ષની જ વાત આવી. પર્યાય શબ્દ એ જ થયો. શરીર કહેતા જ એનો શીર્ણ જીર્ણ થવાનો સ્વભાવ. શીર્યતે ઇતિ શરીરમ દેખતી પ્રતિદિનમ. દરરોજ અને ક્ષણે ક્ષણે, આમ તો સમયે એ બળ્યા કરે છે, દયા કરે છે, એનો નાશ થતો જાય છે. તો ધીમે ધીમે મોટું થતું જતું લાગે છે, પણ કેટલાક પરમાણુઓ તો જાય જ છે, રૂપાંતર પામે છે. ત્યારે જીવ મોટો થાય છે. બાળકમાંથી, ગર્ભમાંથી બાળકમાંથી, યુવાનમાંથી વૃદ્ધ. એટલે ખરેખર તો એ શીર્ણ જીર્ણ થાય છે. તો એવો શરીર, એવા શરીરનો સ્વભાવ તો જે છે તે છે. પણ અમે તો નિરોગી શરીર માગીએ છીએ. એટલે ત્યાં આરોગ્ય માગી લીધું, રોગરહિત કાયા માગી લીધી. કાયા જ નથી જોઈતી તો એટલે રોગરહિતતા શું છે? તો કે સિદ્ધ પદ છે, મોક્ષ છે. એટલે નિરોગી શરીર માગ્યું. અચળ પ્રેમી પ્રેમદા. અહીંયા કોઈ લિંગ ભેદ લક્ષમાં જ લીધો નથી. સ્ત્રી પુરુષની વાતો એમ દેખાતું નથી. સાંસારિક, જાગતિક, વ્યવહારિક, શારીરિક, માનસિક, આર્થિક, પારિવારિક એવા કોઈ સંબંધ આમાં દેખાતા હોય તેવું નથી. તો પછી અચળ પ્રેમી પ્રેમદા એટલે અર્થ શું કરીશું? તો કે અચળ આત્મપ્રેમ પ્રત્યે લઈ જાય તે અચળ પ્રેમી પ્રેમદા. એકમાત્ર વસ્તુ આત્મા, એના પ્રત્યે જ પ્રેમ કરવાનો. અને એ તો અચળ છે. એમાં જો અચળતા દાખવી જાય, આત્મા તો અજર અમર અવિનાશી અચળ છે જ,
પણ પોતે જ્યાં સુધી દેહધારી છે ત્યાં સુધી તો કે એકમાત્ર પરમાત્માનો, શુદ્ધાત્માનો, પોતાના આત્મા પ્રત્યે જ એનો જ પ્રેમ રાખે, એનો જ પ્રેમી થાય. અને પ્રેમદા, પ્રેમ આપનારો, પ્રેમી, પ્રેમદા, પ્રેમ આપનારી જો એમ થાય તો પછી કાંઈ વસ્તુ બાકી રહે નહીં, તો ત્યાં જ મોક્ષ છે. કોઈના હલાવ્યા હલે નહીં, ડગાવ્યા ડગે નહીં, એવી અચલતા છે. ક્યાંય આત્મપ્રદેશમાં સ્પંદન થતા નથી, અનુકંપા થતી નથી, હલનચલન થતું નથી, કોઈ પરિસ્પંદન કે કંપન થતું નથી. એટલે કે આત્માના પ્રદેશ, આત્મપ્રદેશ અચલપણાને પામે છે. એવો અચળ પ્રેમ તો શુદ્ધાત્મા જ્યારે કેવલ જ્ઞાનીને અયોગી થાય છે ત્યારે કહેવાય છે. તો એક કરવા માટે અહીંયા કહી દીધું કે અચળ પ્રેમી પ્રેમદા. ક્યારે એવો પ્રેમ આવે? નિસ્વાર્થ પ્રેમની વાત મૂકી, સર્વાર્પણ ભાવની વાત મૂકી છે. આત્મસ્ફૂર્ણાયુક્ત પ્રેમ હોય તો જ આવો પ્રેમ આવે. આત્મસ્ફૂર્ણા શું? તો કે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને તેજસ કારમણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરીને વગેરે વગેરે કૃપાળદેવે સુંદર પત્રો વચનામૃતજીના અંતમાં આવેલો છે. ઘણું કરીને 833 હશે, એના પછીનો છે એ નથી, 900 પછીનો છે. તો એ પત્રમાં એમણે શું કર્યું? ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને. તો ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત શું? તો કે આત્માનું લક્ષણ, જીવનું લક્ષણ ઉપયોગ તો છે જ, અને એ તો સનાતન સ્ફુરિત છે. એટલે સનાતન કાળ માટે છે, જ્યાં જીવ છે ત્યાં ઉપયોગ છે. સતત સત અસ્તિત્વ, એના પરથી સંતાન, સતત, સંતતિ બધા શબ્દો આવ્યા. તો ત્યાં કહી દીધું કે સતત આત્મલક્ષણ છે, આત્માનો ઉપયોગ છે, અને સનાતન લક્ષણ છે તેનાથી જ સ્ફૂર્ણા થાય છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે આજે સ્ફૂર્તિ લાગતી નથી, આજે સુસ્તી લાગે છે, અને આમ તો રોજ સ્ફૂર્તિ લાગે છે. તો સુસ્તી અને સ્ફૂર્તિનો ડિફરન્સ સમજાય છે. એ તો કદાચ શરીરનું કંઈ કારણ હોય, પણ એમાં સ્ફૂર્તિ શું છે, સ્ફૂર્ણા શું છે? તો કે ઉપયોગ લક્ષણ છે. આત્માની રમ્યતા, કોઈ પણ વસ્તુની રમ્યતા એના ઉપયોગ લક્ષણથી છે. કોઈના સામું જોઈએ છીએ તો કોઈ ફ્રેશ લાગે છે, કોઈ લાગતું નથી, કોઈ તેજસ્વી લાગે છે, કોઈ નથી લાગતું, કોઈની આભા ઓરા કોઈ જુદી જ લાગે છે, કોઈ ઓજસ્વી લાગે છે, કોઈ નથી લાગતું. આ બધું શું છે? કોઈ થાકેલું લાગે છે, કોઈ હારેલું, કોઈ ઉદાસીન વગેરે. તો આ બધું સૂચવે છે તે ઉપયોગની વાત છે. ઉપયોગ તો એક સરખો છે જ, પણ એની સ્ફૂર્તિમાં ફરક છે, એના પરિણામમાં ફેર છે. તો એની સ્ફૂર્ણા એટલે ત્યાં કહી દીધું કે આવો આત્મસ્ફૂર્ણા એટલે કે પોતાના આત્મભાવમાંથી, આત્મપ્રદેશોમાંથી લૂંછાઈ રૂછાઈને પ્રેમ આવતો હોય. એટલે ક્યાંય કોઈ માટે કસ બાકી ન રહે, સેજ બાકી ન રહે, લવલેશ બાકી ન રહે. તો કોના માટે જાય? પોતાના શુદ્ધાત્મા પ્રત્યે જાય, ઉર્ફે પરમાત્મા પ્રત્યે જાય. પોતાને પોતાના આત્મા પ્રત્યે પ્રેમ નથી આવડતો તો જેણે રાગદ્વેષ રહિત થયા છે, જેણે રાગદ્વેષને જીત્યા છે, એવા પરમ કૃપાળુદેવ વગેરે સત્પુરુષો, જ્ઞાની પુરુષો, ભગવંતો, એના પ્રત્યે થાય છે. એમના ઉપયોગમાં આપણો ઉપયોગ જાય છે. બીજા પ્રત્યે તો આપણને અમૂર્ત લાગે છે, અથવા તો આપણને એમનો જેવો હોય તેવો ચિત્રપટ, છબી બધું મળતું નથી, એવા પ્રતિમાજી મળતા નથી. ખરેખર હોય તેવું આપણી સમક્ષ કાંઈ નથી. પણ આ તો કૃપાળુદેવનું છે, તો એ તો ચિત્રપટજી વગેરે મુદ્રા જેમ છે તેમ મળી છે. તો એમનો ઉપયોગ, એમના અસંગ ઉપયોગ પ્રત્યે આપણો પણ લક્ષ્ય થાય. તો ત્યાં અચળ પ્રેમી પ્રેમદા. તો પછી મોક્ષ જોઈતો નથી. જો પોતાના શુદ્ધાત્મા પ્રત્યે સાદી ભાષામાં, ટૂંકમાં પોતાના આત્માનું હિત દાજે, પોતાના આત્માનું દાજે, આત્મકલ્યાણ કરવાની દાજ થાય, ચૂર્ણા થાય, ઝંખના થાય, અને પોતે પોતાને વળગી રહે, પોતાના ભાવમાં મુસ્તાક રહે, મસ્તાન રહે, તો એ અચળ પ્રેમી પ્રેમદા તેની વાત છે. તો મોક્ષની જરૂર નથી, તે જ મોક્ષ સ્વરૂપ છે. તું છો મોક્ષ સ્વરૂપ. આજ્ઞાંકિત અનુચર, એ તો બહુ મોટી વાત છે. આ કાળમાં, આ સમયમાં, આ જમાનામાં, અને સ્પેશિયલી છેલ્લા થોડાક વર્ષમાં ક્યાંક સેવકો, અનુચરો આજ્ઞાંકિત હોવા એ તો મહાભાગ્યઓની નિશાની છે. કોઈને ત્યાં સેવકો, દાસ, દાસી, અનુચરો કાં તો હોતા નથી, કાં તો ટકતા નથી, કાં તો જોઈએ તેવી આજ્ઞામાં રહેતા નથી. અને એ મોટી વાત છે. એ અત્યારે 5મા આરાનું એક લક્ષણ ઉડીને આંખે વળગે એવું છે, તે આ છે કે આજ્ઞાંકિતપણું છે જ નહીં. પણ માનો કે અનુચર હોય, પોષાતા હોય, અને એકથી વધારે હોય, અને જેટલા હોય એટલા બધા જ પોતાનો રોલ સારી રીતે ભજવતા હોય, પોતાનું કામ બરોબર કરતા હોય, અને આજ્ઞાંકિત હોય. માલિકની સામી વ્યક્તિએ, આપણે હોય તો આપણે, સામી વ્યક્તિ હોય તો સામી વ્યક્તિ, એના કયામાં રહેતું હોય, એની આજ્ઞામાં હોય. એ જેમ કહે તેમ એને બરાબર ઓળખીને આજ્ઞામાં રહેતા હોય. આજ્ઞા અંકિત, આજ્ઞા પોતે દોરી દીધી હોય, ફૂટપટ્ટીથી રેખા આંકતા હોય, દોરતા હોય. એવી રીતે આપણે સત્પુરુષની આજ્ઞામાં છીએ, આપણે જ્ઞાની પુરુષની આજ્ઞામાં છીએ. આપણે પૂછવાનું છે
એ સત્પુરુષની આજ્ઞા છે આત્મામાં રહેવાની, આત્મ સ્વભાવમાં રહેવાની, આત્માને ઓળખવાની. આ વત્તાજ્ઞા બધી બાજુથી આત્માને જાણવું, આ સમંતાત બધી બાજુથી આ આત્માને, આ આદિપુરુષ અનાદિકાળથી જે કહેતો આવ્યો છે તે, એટલે કે અનાદિકાળથી જે કોઈ તીર્થંકર દેવ થયા તે બધાએ જે કીધું છે, કેવલી થયા જેમણે જે બોધ આપ્યો છે તે જાણવું, તે શું છે, સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું, એ જીન પ્રવચનની આજ્ઞા છે. તો એમાં આપણે રહ્યા, આપણે બીજાને કહીએ છીએ તો એમ, તો કે જો એમાં રહ્યા તો મોક્ષની જરૂર નથી, અહીંયા જ આત્માને જાણી લીધો, ઓળખી લીધો, સ્વભાવના ભાન થઈ ગયા, તો બાકી કરવાનું શું રહ્યું? તો આજ્ઞાંકિત ભગવાનની આજ્ઞા એને આંકીને અનુચર, આપણે આપણો રોલ અનુચર તરીકે મૂકીએ, એટલે કે ટુ ફોલો, અનુયાયી પણ. અને અનુચર એટલે એની સેવામાં રહેવું કે આત્મા જ શેઠ છે અને હું એમનો સેવક છું, પરમાત્મા શેઠ, હું એમનો દાસ, પરમેશ્વર એ જ ગુરુ, ગુરુ એ જ પરમેશ્વર, અને એનો હું દાસ છું, સેવક છું, અનુચર છું. તો અહીંયા જ મોક્ષ સ્વરૂપ છે. કુળદીપક પુત્ર, પુત્ર હોવા એટલે કે સંતાન હોવા, કોઈ પણ હોવું, પુત્ર કે પુત્રી કહેવાનું તાત્પર્ય એ છે અહીંયા. અને કુળદીવડા હોવા, કુલદીવડા કે કુલદીવડી, કુળને શોભાવે, બંને કુળને શોભાવે તેવા તે કુળદીપક પુત્રો. એમાં તો કાંઈ કહ્યું જાય તેવું નથી. તો પણ અહીંયા પુત્રનું સુખ હોવું એ પણ આ જમાનામાં ભાગ્ય જોઈએ છે. કેટલાકને પિતાનું સુખ છે, કેટલાકને પતિનું સુખ છે, કેટલાકને પત્નીનું સુખ છે, કેટલાકને પુત્રનું સુખ નથી. સત્પુરુષની કૃપા જોઈએ, ગુરુની કૃપા જોઈએ, તેમ ઘણાને કહેતા સાંભળ્યા છીએ કે આ જમાનામાં પુત્રની પણ કૃપા જોઈએ. પુત્ર પણ કયું માને અથવા ધર્મ ધ્યાન કરવા દે તો થાય. એમાંય જાણે કે જીવ પરતંત્ર, પણ ભગવાન કહે છે કે ભાવ કરવામાં તું પરતંત્ર ક્યારેય નહોતો અને નથી. ભાવ તો જેવા કરવા હોય તેવા આપણે કરી શકીએ, નિમિત્ત ગમે તેટલા આવે. આપણે આપણી જાતને પરતંત્ર માનીએ જ નહીં તો સ્વતંત્ર કરવા છે, આત્માને આઝાદ કરવો છે, મુક્ત કરવો છે, સ્વતંત્રતા લેવી છે, તો પછી આટલી ખુમારી તો હોય જ નહીં કે મારા આત્માના ભાવ કોઈ બગાડી શકે નહીં, નિમિત્ત ગમે તે આવે. બીજું છોને લવે, ભલે ગમે તે બોલે, ગમે તે કરે, ગમે તે કહે, અહીંયા કાંઈ અસર થવાની નથી. ભગવાનને જવાબ આપવાનો છે, શુદ્ધાત્માને કૃપાળુદેવને વફાદાર રહેવાનું છે, જવાબ આપવાનો છે, મોક્ષગામી થવાનું છે, અને મોક્ષે જે જીવો ગયા છે એટલે કે સિદ્ધ પરમાત્મા એમને જવાબ આપવાનો છે. બરાબર, અર્યંત પરમાત્માને આપવાનો છે, એટલે કે પોતે પોતાના અંતરાત્માને જ જવાબ આપવાનો છે. તો એની સાક્ષીએ બધું કરવાનું છે. અહીંયા કુળદીપક પુત્ર પછી એના પછીનો બોલ છે જીવન પર્યંત બાલ્યાવસ્થા. 7મો બોલ છે જીવન પર્યંત, એટલે જ્યાં સુધી જીવન છે, આયુષ્ય છે, ત્યાં સુધી બાલ્ય અવસ્થા. તો બાળકમાં એવું શું છે કે બાલ્ય અવસ્થા વખણાવી અને મોક્ષ સમાન મૂકી દીધી. તો બધા કે બાળકનું હાસ્ય નિર્દોષ, બાળક નિર્દોષ કહેવાતું હશે, આમ લાગતા તો નથી આ કાળમાં આપણને. બાળકોના હાસ્યને નિર્મળ, નિર્દોષ, અધ્યાત્મ દૃષ્ટિથી તો ન કહેવાય, પણ એક ગુણ છે કે પ્રમાણમાં એ સરળ છે. અમુક ઉંમર સુધી એ સરળ છે. લુચ્ચાઈ કરે છે એમના જેવડા હોય એની સાથે બધું આવડે છે. લુચ્ચા છે, પાકા છે, હોશિયાર છે, ક્યાંય મૂકી આવે એવા છે. એક દિવસે પેઢી બદલાતી હોય એવો કાળ આવી ગયો, 5 વર્ષે નહીં ને 20 વર્ષે નહીં, પણ તેમ છતાં બાળકને યાદ કર્યા છે કે જીવન પર્યંત બાલ્ય અવસ્થા, તો કે બાળક સરળ છે. કેમ કે વચ્ચે આવી ગયું ગઈકાલે વર્તનમાં બાળક થાવ, સત્યમાં યુવાન થાવો અને જ્ઞાનમાં વૃદ્ધ થાવો. ત્યાં વર્તનમાં બાળક થાવો એટલે કે આચરણમાં બાળક જેવી સરળતા. એ ગમે તે હઠ લઈને બેસે પણ પછી સમજાવો તો સમજી જાય, મનાવો તો માની જાય. એ રડીને રાજ લે પણ સાથે એને ભૂલાવી પણ આપણે શકીએ, કાંઈક બીજે ધ્યાન દોરી જઈ શકીએ છીએ, એને બીજે વાળી જઈ શકીએ છીએ, એને એની અવેજીમાં સબસ્ટિટ્યૂટમાં કાંઈક અપાવી શકીએ છીએ, અને થોડી વારમાં પછી પાછા હસતા રમતા થઈ જાય છે. એ જે બાળકમાં બધા લક્ષણ છે, ગુણ છે, તે કેવું છે કે જીવન પર્યંત બાલ્ય અવસ્થા, એટલે કે બાળકની જેમ બધું શીખ્યા જ કરવું, મોટો થયા કરવું, અનુભવ લીધા કરવું, અને યુવાની આવે ત્યારે દૃઢ થઈ જાવ. પણ અહીંયા તો બાલ્ય અવસ્થા જ કીધી છે, એને જ સારી કીધી છે કે જાણે કે કોઈ જવાબદારી નહીં, કોઈ જોર નહીં, કોઈ જવાબદારી નહીં. યુવાનો જેટલું જોર પણ નથી, એ સારી વાત છે, નબળાઈ નથી, અને બીજી કોઈ બહાદુરી કરવાનું નથી, અને બીજી કોઈ જવાબદારી નથી. તો કે જીવન પર્યંત જાણે કે હું બાળક જ રહું. અને ખરેખર તો બાલ્યાવસ્થા એટલે આમ તો બાળ જીવો એટલે અજ્ઞાની જીવો. તો કે અહીંયા અજ્ઞાન અવસ્થા જોઈતી નથી, પણ જોઈતી હોય તો કેવી જોઈએ છે કે હે ભગવાન, હું તો અજ્ઞાની છું, અધમાધમ અધિકોપતિત છું, પણ તમે જ સર્વજ્ઞ છો. તમારા જ્ઞાન પાસે હું તો બાળક જેવો અજ્ઞાની છું, સરળ છું, નિર્દોષ છું. એટલે ત્યાં બાલ્ય અવસ્થા સ્વીકારી છે. બાળકના ગુણ કેટલાય પણ વિચારવા જેવું છે. એમાં
કે જેથી કૃપાળુદેવે બાલ્ય અવસ્થા સ્વીકારી છે. આત્મતત્વનું ચિંતન, 8મો બોલ, આ 40મા બોલમાં વચનમાં છેલ્લો બોલ છે, આત્મતત્વનું ચિંતન. જુઓ, આ બધા શબ્દો વિશેષણો વાંચીએ એટલે રામરાજ યાદ આવે. મોક્ષની વાત છે તો કે મોક્ષ તો ખબર નહીં, પણ રામરાજ આવું હશે એમ બધા કહે. એ કેટલું સ્વીકારી લીધું છે, આમ તો કલ્પના જ છે, પણ શું કામ? તો કે રામરાજ કહેતા 20મા તીર્થંકર દેવના સમયમાં થઈ ગયા તે સીતાપતિ રામ, દશરથ નંદન રામ કેવું હોય તો ભલે કહીએ, પણ ત્યારે કેટલુંક તો બન્યું જ છે, ન બનવાનું કેટલુંય બન્યું જ છે. તેમ છતાં રામરાજ વખાણ્યું છે તો કે યુગની અપેક્ષા એ કહેવાય છે કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. તો ત્રેતાયુગમાં રામ થયા ખરું, દ્વાપરયુગમાં શ્રી કૃષ્ણ થયા, તો સતયુગમાં હરિશ્ચંદ્ર થયા, પછી ત્રેતાયુગ ને દ્વાપરયુગમાં અનુક્રમે રામચંદ્રજી, કૃષ્ણચંદ્રજી, તો કળિયુગમાં રાજચંદ્રજી થયા છે. તો અહીંયા રામરાજ એટલે આત્મરામનું રાજ, કે જો આત્મા જ આત્મા ઉપર રાજ કરતો હોય, રૂલ કરતો હોય, શાસન કરતો હોય, તો આ બધા વિશેષણો નથી રહેતા, પણ તે પ્રમાણે દશા થઈ રહી છે. એટલે ત્યાં મોક્ષનું સ્વરૂપ છે. આ બધું આપણે શું કામ વિચાર્યું કે મોક્ષના વિકલ્પ કે મોક્ષ જેવું કેવું કૃપાળુદેવે લખ્યું. 8 બોલ હોય તો હું મોક્ષની ઈચ્છા કરતો નથી, તો એમાં 7મો અને 8મો બોલ જીવન પર્યંત બાલ્ય અવસ્થા અને આત્મતત્વનું ચિંતન, એ તો ખૂબ વિશેષ છે. રામરાજ કરતાં પણ ચડ્યા છે. રામરાજમાં આત્મતત્વના ચિંતનની વાત નથી આવતી, પણ અહીંયા જે આવે છે તે આ વાત મૂકી છે, વિશેષ પ્રકારે આવે છે કે આટલું હોય તો હું મોક્ષની ઈચ્છા કરતો નથી. ભલે અત્યારે કળિયુગ છે, ત્રેતાયુગ નથી, રામરાજ નથી, પણ આટલું હોય તો રામથી ચડી જાય એવું મોક્ષનું રાજ છે. અને ત્યાં આત્મતત્વનું ચિંતન, બધા કાંઈ ને કાંઈ ચિંતન તો કરે જ છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન રૂપી ચિંતન તો ચાલુ જ છે. ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન નથી, તો ધર્મ ધ્યાન કરવાનું છે, અને શુક્લ ધ્યાન થશે ત્યારે થશે, પણ ત્યાં સુધી આત્મતત્વનું ચિંતન. અને જ્યારે ચિંતાના સંયોગમાં પણ જો આપણે આત્માની ચિંતા કરીએ તો એ તો મહાભાગ્યશાળીને જ હોય. એ ચિંતન કર્યું જ. ઘણા કે છે અમને વિચાર આવતા નથી, મનન કરી શકતા નથી, વિચારણા શેની કરવાની, કેવી રીતે કરવાની, કાંઈ આવડતું નથી. તો ત્યાં ભગવાન કહે છે ચિંતા કરતા આવડે છે, તો કે એ તો વણાઈ ગઈ છે. તો કે ચિંતાના દોરડા કાપી નાખવાના. ચિંતા જેવું શું? આત્માની ચિંતા કરવાની, આત્માની ચિંતવના કરવાની. તો પછી પેલી ચિંતાની બદલે આ ચિંતા તો ચિંતન પ્રત્યે લઈ જાય. એટલે ત્યાં આખું કન્વર્ટ થઈ જાય છે, અને એ જ કરવા જેવું છે. તો આત્મતત્વનું ચિંતન, જો અહીંયા આ દુનિયામાં રહીને બધા જ જીવ, હું સહિત, પોતાના સહિત આત્મા જેવું તત્વ છે અને એની વિચારણા કરે, એની વિચારણા અત્યંત સૂક્ષ્મ છે. કેમ કે આત્મા સૂક્ષ્મ, એનાથી એની વિચારણા સૂક્ષ્મ, અને એથી પણ સૂક્ષ્માથી સૂક્ષ્મ આત્માની પરિણતિ છે. આત્મા ભાવમાં રહી જાય, આત્માના અનુભવમાં રહી જાય, કરી જાય, સ્થિતિ કરી જાય, તો એથી વધારે સૂક્ષ્મ જગતમાં કાંઈ નથી. તે વખતનો ભાવ શું, તે વખતની દશા શું, તે વખતનો આનંદ શું, તે વખતે શું હોય, એ ભગવાન પણ કેટલું કહી શક્યા? તો કે અત્યંત મર્યાદિત. વક્તવ્યપણે જેટલું આવ્યું તેટલું જ કહી શક્યા છે. જે પદ શ્રી સર્વજ્ઞ દીઠો જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો દેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અહીંયા આત્મજ્ઞાનની વાતમાં જે જીવનભરની બાલ્ય અવસ્થા હતી એની વાત યાદ આવી કે કૃપાળુદેવે સમુચ્ચય વૈચર્યા લખ્યું છે, મોટે ભાગે 89મો પત્ર છે. અને તેમાં પોતે 7 વર્ષના હતા, 17ના હતા, 20ના હતા, એ વિશે બહુ જ થોડા 2-4 શબ્દો પેરેગ્રાફમાં લખી નાખ્યું છે. 1-2 પાનમાં પૂરું થઈ જાય છે. અને એમાં એમ લખ્યું કે અમે જ્યારે નાના હતા ત્યારે કોઈને મેં અધિક કે ઓછું તોડી દીધું નથી. 7 વર્ષનો હોવ કે 11 વર્ષનો હોય, એ મને ચોક્કસ સાંભળે છે. આવો શબ્દ છે કે કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને મૂળ સિદ્ધાંત, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, જીન સિદ્ધાંત. તો કોઈને અધિક ઓછું તોડ્યું નથી, જોઈતું નથી. એમ પોતે ક્યાંય અધિક ઓછી પ્રરોપણા કરી નથી. જેમ છે તેમ મહાવીરનો માર્ગ છે, મહાવીરનું તત્વ છે તે જ મૂક્યું છે. બહુ વિચારવા જેવું છે. એ જ પત્રમાં 89માં કહે છે કે તે વખતની અમને વિદેહી દશા સાંભળે છે, નિરપરાધી દશા સાંભળે છે. કે પોતે પોતાને કહે છે વિદેહી દશા, વળી નિરપરાધી, મારો કોઈ અપરાધ નહોતો, હું કોઈ દોષમાં આવ્યો નથી, એવી નિરપરાધી સ્થિતિ. અહો, પ્રભુએ કેવું લખ્યું છે. આ બાળ વયમાં પણ આવું લખે છે કે અપરાધ નથી, દોષ નથી, દૂષણ નથી.
તો એ બાલ્ય અવસ્થા એટલે હું જીવનભર એવો નિરપરાધી રહું, જેમ આપણે નિરુપદ્રવી કહીએ છીએ, પણ બાળકો તો ઉપદ્રવી જ કહેવાય. તો કે ત્યાં નિરુપદ્રવી શોભતું નથી, નિરપરાધી બરોબર શોભે છે. અને પછી આત્મતત્વનું ચિંતન તો શું? તો કે બહુ પુણ્ય કેરામાં મૂક્યું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. આત્માની અનંત શક્તિ ખરેખર છે મારામાં છે, આત્માના અનંત ગુણો મારામાં છે. અનંત મુખ્ય ચારમાં સમાય. અને બીજી રીતે જુઓ તો 47 શક્તિનો મેં વિચાર કર્યો છે, ક્યારેય કર્યો નથી. શબ્દોય સમજાયા નથી. શબ્દો સમજાય, ભાવ સમજાય તો કામ થઈ જાય. તો એ બધું કરવા જેવું છે. એટલે આત્મતત્વનું ચિંતન જો થયા કરતું હોય જીવનમાં, તો મોક્ષ સ્વરૂપ તો અહીંયા જ છે, મોક્ષ અહીંયા જ છે. એટલે ખરેખર તો સ્વરૂપની પ્રાપ્તિની જ વાત મૂકી દીધી છે અહીંયા પણ. મોક્ષની વાત પછી લખ્યા પૂછ્યા પછી કે વાંચ્યા પછી બીજું બહુ ગમે એવું નથી, પણ લખીએ, વાંચીએ. 41મું વચન, એમ કોઈ કાળે થવાનું નથી, માટે હું તો મોક્ષને જ ઈચ્છું છું. કૃપાળુદેવે જ કહી દીધું એટલે ગમે આપણને, આપણે કહીએ તો ઠીક ન લાગે. પોતે જ લખી દીધું કે એમ કોઈ કાળે થવાનું નથી. જો ન લખે તો આપણે વિચારીએ કે આવું કંઈ બને, આવું કંઈ હોય. ભગવાને લખ્યું છે એક આદર્શ રૂપે, સ્વપ્ન રૂપે, શુભેચ્છા અને શુભ ભાવના ભાવી છે, આવું થાય નહીં. એટલે પોતે જ લખી દીધું કે ધીરા ખમો, એમ કોઈ કાળે થવાનું નથી, માટે હું તો મોક્ષને જ ઈચ્છું છું. મારે મોક્ષના ઓલ્ટરનેટિવ વિકલ્પ, પર્યાય ભલે હું બધા બોલી ગયો, લખી ગયો, પણ મને કાંઈ હવે જોઈતું નથી. મોક્ષ તે મોક્ષ, માતેમાં એકડો તે એકડો, બગડે બે, બેથી બધું બગડે. તો કે મારે મોક્ષ જ જોઈએ છે. તું છો મોક્ષ સ્વરૂપ, એ પણ અહીંયા લખી દીધું છે કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. તો બીજું કોઈ બાધા પમાડી શકે એવું નથી. મારા ભાવ મારી પાસે, હું તો મોક્ષની જ ઈચ્છા કરું છું. ત્યાં મોક્ષની વ્યાખ્યા જેટલી હોય તેટલી વિચારવી જોઈએ. અન્વયથી શું છે, વ્યતિરેકથી શું છે, પોઝિટિવલી સ્પીકિંગ મોક્ષ શું છે, નેગેટિવલી શું છે. સંપૂર્ણ કર્મનો, સમસ્ત કર્મનો સંપૂર્ણ સર્વથા ક્ષય, તો એ કર્મગ્રાંથિક દૃષ્ટિએ કીધું આપણે. સૈદ્ધાંતિક દૃષ્ટિએ શું છે, તો કે સ્વસ્વભાવમાં સ્થિતિ, સહજ સ્વરૂપમાં સ્થિતિ, તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. 609માં પત્રનું પહેલું જ વચન કે સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી, તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, માત્ર તેનું ભાન થવું તે સહજ સ્વરૂપે સ્થિતિ છે. એટલે આપણી પાસે સહજ સ્વરૂપ છે જ, આપણને આપણું ભાન નથી. આત્મા પાસે આત્મા છે જ, આત્માને આત્માનું ભાન નથી, આત્માને આત્માનું ઓળખાણ નથી, આત્માનો પરિચય નથી. અને તેથી આત્માની શંકા આત્મા પોતે કર્યા કરે છે કે હું આત્મા, મારી આવી શક્તિ. એક બે જ દાખલા બસ છે કે જીવ દેહ છૂટે છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ વધુમાં વધુ 4 સમયમાં જન્મ લઈ લે. સિદ્ધ થવાનો જીવ હોય તો એક સમયમાં સિદ્ધ ગતિમાં પહોંચી જાય. આ કઈ શક્તિથી? એને કોઈ નદી, નાળા, ડુંગર, પર્વત કાંઈ આડું આવે નહીં, ક્યાંય કોઈ પંખીડું આડું આવે નહીં, કોઈ વિશાળ વિરાટ પંખી આડા આવે નહીં, કોઈ આકાશમાં કંઈ થાય નહીં, કોઈ કુદરતની કરામત, કુદરતના જે કોઈ બંધન છે એ પણ આડા આવે નહીં, કાંઈ જ થાય નહીં, કોઈ જ નિયમ લાગુ પડે નહીં. એ જ્યાં જન્મવાનું છે ત્યાં જ જન્મે, પાછો ત્યાં જ પહોંચી જાય. એને કોઈ માર્ગદર્શક જોઈતો નથી. તો આ કમ્પ્યુટર નહીં તો શું, આ પોતે પોતાનો સ્વામી નહીં તો શું, આત્માની અનંત શક્તિ નહીં તો શું, કઈ શક્તિથી જાય છે, કોણ મદદમાં આવે છે, કોનું અવલંબન છે? કાંઈ જ નથી. તો એને અવલંબન નથી, એ નિરાલંબી થયો. તો એ નિરાલંબી, તો એનો બોધ પણ નિરાલંબ જ હોય કે અવલંબન નથી કોઈનું, પણ શરણ નથી કોઈનું, પણ નથી જ્યાં સુધી તેવી દશા, ત્યાં સુધી ચત્તારી શરણમ પવજ્જામી કહીએ છીએ કે હરિયંત ભગવંતનું શરણ, સિદ્ધ ભગવંતનું શરણ, કેવલી ભગવંતનું શરણ, કેવલી પ્રરૂપિત ધર્મનું શરણ, કૃપાળુદેવનું શરણ, કે સતદેવનું શરણ, સદગુરુનું શરણ, સદ્ધર્મનું શરણ. એ જ વસ્તુ બૌદ્ધ દર્શનમાં બુદ્ધમ શરણમ ગચ્છામી, ધમ્મમ શરણમ ગચ્છામી, સંગમ શરણમ ગચ્છામી વગેરે. તો અહીંયા આપણે વાત કરતા હતા મોક્ષના સ્વરૂપની. એવી જ રીતે આત્માનો બીજો પરચો કે જ્યાં જન્મવાનું છે ત્યાં પોતે એટલે આત્મા ઇન્દ્ર છે અને પોતે જ નક્કી કરે છે કે મારે 2 ઇન્દ્રિય થવાનું, 5 ઇન્દ્રિય થવાનું, અને પોતે જ ઇન્દ્રિયોનો ઘડનારો છે. કાંઈ બીજો કોઈ બનાવતો નથી કે હાથ બનાવો કે પગ બનાવો કે માથું બનાવો. હાથી થવાનું હોય તો હાથી જેવું મસ્તક, વાનર થવાનું હોય તો વાનર જેવું, મનુષ્ય થવાનું હોય તો એમ, અને મોક્ષે જવાનું હોય તો ત્યાં તો કોઈ એવો દેહ લેવાનો નથી. તો સિદ્ધ જે આકારે લેવાનું છે તે અવગાહનામાં સ્થિત થાય છે. તો આ શું સૂચવે છે? તો કે જીવની આત્માની અનંત શક્તિ છે, તે અનંત શક્તિનો સ્વામી છે. પોતાને પોતાના સામર્થ્ય ઉપર જ વિશ્વાસ નથી,
ને જ્યાં સેલ્ફ કોન્ફિડન્સ નથી ત્યાં કાંઈ થઈ શકતું નથી. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.